અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભરૂચ એલસીબીની ટીમે ભંગાર ભરેલ ટેમ્પો સાથે 2 ઈસમોની અટકાયત કરી ભંગારનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 5.90 લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે પુનગામ પાટિયા વોચ ગોઠવી હતી। તે સમયે ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો। પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગડખોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઈસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે। જે જથ્થો રાજપાલ નામના ઈસમનો ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 75,000નો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ 5.90 લાખ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।